ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ટીચર. આજે કઈ પ્રવૃત્તિ કરવાની છે ભાઈ? જુઓ, આ છૂટા મણકા છે ને એની માળા બનાવવાની. તમને ખબર છે ને આપણે પહેલાં પણ બનાવી હતી. કેટલા મણકાની માળા બને? 10-10ની. તો ચાલો એક માળા બનાવીને ફરીથી બધાને બતાવી દો. ગણતા જાઓ ને બનાવો. હા બેટા, 10 થાય પછી એની માળા બનાવી દો. બંનેની ભેગી બને છે એટલે જોજો. હા બેટા, કેટલા મણકા થયા પછી ગણી દેજો. પહેલાં ભરાવી દો. ગણી કાઢો બેટા, કેટલા થયા? 10. ચાલો જો બધાને સમજાવ્યું ને ભાઈ કે 10 મણકા થાય આ રીતે. એટલે 10 મણકાની આપણે શું બનાવી દેવાની? એક માળા બનાવી દેવાની. એટલે માળામાં કેટલા મણકા હોય? 10 મણકા હોય ને. ચાલો તો આપણે આ માળા બનાવી દીધી છે. હવે હું જે સંખ્યા બોલું ને એ પ્રમાણે તમારે સંખ્યા લેવાની અને મણકા અને જૂથ આ 10-10ની માળા અને છૂટા મણકા લેવાના. હે ને? તૈયાર છો ને પ્રવૃત્તિ કરવા? અને બીજા બધાએ ધ્યાન આપવાનું. ચલો જુઓ, હું તમને એક સંખ્યાની સમજ આપી દઉં. જુઓ, 21. તો તમારે બોલવાનું 21 કેવી રીતે થાય? તો 21. જેનો વારો આવે તે સંખ્યા બોલે અને તેટલી વસ્તુ રાખે. ચલો, 21માં મારે 10-10ની માળા કેટલી લેવાની? 2. હે ને? તો જુઓ, 1 અને 2 માળા એટલે 20 મણકા થયા. અને 20 21 એટલે એક મણકો છૂટો. આ 21માં 2ની કિંમત કેટલી ભાઈ? હા, અને આ 1ની કિંમત? જો આપણે અહીં પણ સમજીએ કે 2ની કિંમત 20 કેમ છે ભાઈ? તો 2 દશકના સ્થાનમાં છે અને આપણે તેના માટે 20 મણકા લીધા છે. 10-10ની 2 માળા એટલે 20. 10 ને 10 20. અને એક મણકો એ એકમના સ્થાનમાં છે. એક સંખ્યા એટલે આપણે તેને છૂટા બતાવીએ છીએ. એટલે એકની કિંમત કેટલી? 1. હા, ચાલો હવે મારે અહીં લખવાનું પણ છે કે ભાઈ 21 એટલે 2 માળા અને એક મણકો છૂટો. આ રીતે બધાએ કરવાનું છે. ચાલો, હા, એ સંખ્યા લઈ લો બેટા. ચાલો હવે દર્શનભાઈ, તમારે સંખ્યા બનાવવાની છે 34. અને મને કહેવાનું પણ ખરું કે 34 એટલે બોલવાની સંખ્યા કેવી રીતે થાય? બોલો બેટા. હા, હવે 34 લઈ લો. હમ 10ના જૂથ મૂકો બેટા. 34માં 10ના જૂથ કેટલા આવશે? આ બાજુ મૂકો બેટા, એના ખાનામાં. અને છૂટા મણકા? ચલો શાબાશ. ચાલો દર્શનભાઈ, સાચી વસ્તુ લીધી ને સંખ્યા પ્રમાણે? હા, તો દર્શનભાઈ હવે તમે મને એમ કહો બેટા કે 34માં 3ની કિંમત કેટલી અને 4ની કિંમત? અરે વાહ બેટા. હવે લખો કે ભાઈ 34માં કેટલી માળા લીધી તમે? હા, લખો 3 માળા. અને છૂટા મણકા કેટલા? 4. અરે વાહ બેટા, ખૂબ સરસ. ચાલો બધાને સમજાઈ ગયું? આ રીતે આપણે પ્રવૃત્તિ આગળ વધારીએ છીએ. ચાલો હવે આગળ વિદ્યાર્થીનો વારો. ચલો ભાઈ, 42 બેટા, 42. જોરથી બોલવાનું, બધાને સંભળાય એમ. ચાલો હવે મણકા અને છૂટા મણકા મૂકો. માળા અને મણકા.
અરે વાહ વિહાનીબેન, આ 42માં 4ની કિંમત કેટલી? 40 અને 2ની? 2 અરે વાહ. તો 42 માટે તમે છૂટા મણકા અને માળાની સંખ્યા લખો બેટા. ચલો, કેટલી માળા લીધી? 4 માળા અને છૂટા મણકા. અરે વાહ ભાઈ, ક્લેપ કર દો વિહાની માટે. ખૂબ સરસ. ચાલો, ઋષિબેન આવે હે ને? સરસ ઋષિ. હવે સંખ્યા 64. બોલવાનું 64 કેવી રીતે થાય? 60 4 64 હા, વસ્તુ મૂકો બેટા. 64 માટે માળા અને છૂટા મણકા. કેટલી માળા લીધી? 6 પણ કેવી રીતે ગોઠવવાની? આમ સરસથી દેખાય એ રીતે. હા, 6 માળા દેખાવી જોઈએ બેટા. હા, અને છૂટા મણકા કેટલા આવશે? 4 ચલો, 64માં 4ની કિંમત કેટલી થાય ઋષિબેન? 4 હા, અને 6ની કિંમત? 6 આ 6ની કિંમત કેટલી થાય? 7 હા, એવું નહીં. આ તમે 6 અહીં 10-10ના જૂથ મૂક્યા છે, તો આ કેટલા મણકા છે? 7 એવું નહીં. આ એક માળામાં કેટલા મણકા છે? 10 હા, તો આ બધા મણકા કેટલા થાય બેટા? ગણો. 10 20. 30 40 50 60 હા, તો કેટલા મણકા થયા? 60. તો આ 6ની કિંમત કેટલી થાય? 60 હા, 6 કયા સ્થાનમાં છે? 60 ના 6 દશકના સ્થાનમાં છે, એટલે એની કિંમત 60 થાય. 10ની 6 માળા લીધી. ચાલો, હવે તમારે અહીં લખવાનું છે. ચાલો, 64 માટે 10ની માળા કેટલી લીધી? 6 હા, લખો બેટા. અને છૂટા મણકા? 4 અરે વાહ, શાબાશ, ખૂબ સરસ. આગળ સંખ્યા 56. કોને બનાવવાની? જે બનાવે એ બનાવો. 56 બોલવાનું બેટા. 56 કેવી રીતે થાય? 6 5 6 50 6 56 વેરી ગુડ. 50 6 56. 50 બરાબર, ખૂબ સરસ. માળા કેવી રીતે મૂકવાની? બધાને દેખાય એ રીતે. ચલો, 10-10ની કેટલી માળા લીધી? 56 માટે કેટલી માળા લીધી? 5. ચાલો, છૂટા મણકા મૂકો બેટા. 1 2 3 આમ ઊભી લાઈનમાં મૂકવાના. હા, 1 2 3 4 5 6 ચાલો, હવે મને કિંમત કહો બેટા. આ 56માં 5ની કિંમત કેટલી થાય? 50 અરે વાહ બેટા. અને 6ની? 6. ચાલો, હવે લખવાનું છે ખાલી જગ્યા માળા. કેટલી માળા લીધી 56 માટે? 50 માળા કેટલી લીધી? 5 હા, 5 માળા. માળા પૂછ્યું હા બેટા, કિંમત નહીં. 5 માળા અને છૂટા મણકા કેટલા? 6 મણકા. ચાલો, વાહ ભાઈ, ક્લેપ કરી દો તેના માટે. 5 માળા અને 6 મણકા. આગળની સંખ્યા ગૌતમ આવે. ચલો ગૌતમ, હવે સંખ્યા છે 81. મને કહેવાનું પહેલા 81 કેવી રીતે થાય? 81 અરે વાહ, 80 1 81. બોલતા જવાનું હા. 20 30 40 50 60
હવે બે બેના જૂથમાં મૂકવાની એટલે બે આમ મૂકો ને ગોઠવીને મૂકીએ ને બેટા તો બધાને દેખાય. જુઓ કેટલી માળા થઈ? કેટલી માળા થઈ? 8 માળા. કેટલી માળા લીધી બેટા? 8. હવે છૂટા મણકા 1. ચલો 8ની કિંમત કેટલી થાય ગૌતમ? 8ની કિંમત કેટલી? સ્થાન કિંમત. હા અને 1ની કિંમત 1. ચાલો હવે લખો અહીં 81 માટે 10ની માળા કેટલી લીધી? બીજા છોકરાઓએ પણ જવાબ તો આપવાનો જ બેટા. આ 81 વસ્તુ માટે 8ની માળા 81માં માળા કેટલી લીધી? હા અને છૂટા મણકા 1. અરે વાહ ખૂબ સરસ ભાઈ. ચલો ક્લેપ કરી દો ગૌતમ માટે. હવે આગળની સંખ્યા બોલું. ચલો જે ના હોય ને અવની આવે, દિશા આવે. 75. હમ 10ની માળા કેટલી આવશે બેટા? 10, 20, 30, 40, 50, 60, 70. શાબાશ. ચાલો અને છૂટા મણકા 70, 80, 85, 90, 91, 92, 93, 94, 95, 96. અહીં જોવાની બેટા કઈ સંખ્યા છે? તે તમે 76 થી ગણતા હતા ને બેટા. જોવાનું પહેલા કેટલા મણકા લેવાના. ચલો 10ની માળા કેટલી લીધી અવની બેન? 7. અને છૂટા મણકા? છૂટા મણકા કેટલા? 5. ચલો હવે સ્થાન કિંમત પૂછું. આ બધા બોલી શકે. ચલો 75માં 7ની કિંમત કેટલી? અને 5ની કિંમત? 5ની 5. ચલો હજુ પણ એક સંખ્યા બનાવી લઈએ. હવે 94. ચલો બોલવાનું બેટા. 94 કેવી રીતે થાય? ધ્રુવભાઈ આવે બોલો ભાઈ. 94. પહેલા સંખ્યા મૂકો બેટા. 94 બનાવો. પહેલા સંખ્યા બનાવો. ખૂબ સરસ. હવે મૂકો. હા 10 ના કેટલા જૂથ આવશે? આમ મૂકો. લાઈન કરો બેટા એની જોડે. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. અરે વાહ. અને છૂટા મણકા? 4. બરાબર મૂકો બેટા. 1, 2, 3, 4. કઈ સંખ્યા? ખૂબ સરસ. ચલો 10ની કેટલી માળા લીધી બેટા? 94માં 10ની માળા કેટલી લીધી? 9. લખો 9 માળા. હા અને છૂટા મણકા? 4. ચલો ભાઈ ખૂબ સરસ. ક્લેપ કરી દો ભાઈ. હવે જુઓ. હવે છે ને તમારી બુકમાં પેજ નંબર 4 ઉપર જુઓ અહીં જુઓ માળા દોરેલી છે. તમે માળા મૂકી ને એવું અહીં ચિત્ર દોર્યું છે. ચાલો હવે બધાની નજર અહીં. હવે મને કહેવાનું છે તમારે. ચાલો આ પહેલા ચિત્રમાં કેટલી માળા છે? 2 માળા. અને છૂટા મણકા? તો કઈ સંખ્યા બને? 2 માળા અને 1 છૂટા. અરે વાહ બેટા. ચલો અવની બેન અને આરતી બેન કહેશે મને આમાં કઈ સંખ્યા બને? 3 માળા અને 3 મણકા છૂટા છે. કઈ સંખ્યા બને? ચલો રાજવી બેન અહીં કેટલી માળા છે બેટા ત્રીજા ચિત્રમાં? જુઓ તો 5 માળા અને મણકા છૂટા કેટલા છે? 5. હા 5. તો કઈ સંખ્યા બને ભાઈ? બનાવો તો. 50, 55. હા 5.
5 માળા અને 5 મણકા છૂટા એટલે 50 5 55 એ રીતે તમારે અહીંયા લખવાનું છે અને સંખ્યા બનાવવાની છે.